ભાવનગરના પાનવાડી વિસ્તારમાં ઇંગ્લિશ દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી દારૂના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી લીધા। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના પાનવાડી વિસ્તારમાં બજરંગદાસ બાપા હોસ્પિટલ પાસે જાહેરમાં બોટાદથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી કટિંગ કરવાની પરવી કરી રહેલા 4 શખ્સોને 2 મોટર કાર તથા ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 864 બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી અનુસાર એલસીબીની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કેટલાક ઇસમો બોટાદથી અલગ અલગ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી પાનવાડી વિસ્તારમાં આવેલ બજરંગદાસ બાપા હોસ્પિટલ પાસે આ ઇંગ્લિશ દારૂનો કટિંગ કરવાના છે। જે માહિતી આધારે એલસીબીના જવાનોએ સ્થળ પર રેડ કરતા 4 શખ્સો મળી આવ્યા હતા, જેને અટકમાં લઈ નામ સરનામા પૂછવા સાથે બંને કારની તલાશી હાથ ધરી હતી। અટક કરાયેલા શખ્સોએ પોતાના નામ આ મુજબ જણાવ્યા, જેમાં પ્રતાપ જગુ ખાચર, તુરખા રોડ બોટાદ, હાર્દિક હિતેશ પરમાર, નિર્મળનગર શેરી, નાસિર જાકીર કુરેશી, પઠાણવાડી ખસરોડ બોટાદ તથા ભાવેશ બટુક ભીમાણી બેરુવાળો ચોક બોટાદવાળા હોવાનું જણાવેલ તથા બંને કારમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 864 બોટલ વિના પાસ પરમિટે મળી આવેલા દારૂના જથ્થા અંગે બુટલેગર પ્રતાપ જગુ ખાચરને પૂછતા તેણે જણાવ્યું કે બોટાદ જિલ્લાના ગઢડા ગામે રહેતા મુન્નો ઉર્ફે મુંડિયો સંધીવાળા પાસેથી આ દારૂનો જથ્થો ભાવનગર લાવી કટિંગ કરી વેચાણ કરવાના હોવાની કેફિયત આપી હતી। આથી એલસીબીએ 864 બોટલ દારૂ, 2 કાર, 4 મોબાઈલ મળી કુલ ₹8,10,360નો મુદ્દામાલ જપ્ત કર્યો। 5 આરોપીને વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી આરોપી મુદ્દામાલ સોંપી ફરાર આરોપી મુન્નો ઉર્ફે મુંડિયો સંધીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।